अध्यात्म की नगरी प्रयागराज। जिसको हमारे शास्त्रों ने तीर्थराज यानी कि सभी तीर्थों के राजा होने का औहदा दिया है। और इसी प्रयागराज में आयोजन होता है दुनिया के सबसे बड़े धार्मिक मेले यानी कि महाकुंभ का। बैक टू भाई वसा चैनल। दोस्तों आज આપણે વાત કરીશું મહાકુંભ મેળાની। જે મહાકુંભ મેળો છે તે 144 વર્ષે એકવાર આવે છે અને જે કુંભ મેળો છે એ 12 વર્ષે એકવાર આવે છે। આજે અમે જઈ રહ્યા છે પ્રયાગરાજ એટલે કે કુંભ મેળામાં અને હું જે છું તે દ્વારકેશ કરીને ટ્રાવેલ્સ છે વડોદરામાં એના થ્રુ જઈ રહ્યો છું ને તેની હું પ્રાઇસની વાત કરી લઉં તો સ્લીપિંગ બસ છે અને નીચેનો સોફો છે તેના 7,000 છે અને ઉપરનો જે સોફા છે તેના 6,000 છે અને આ જે 6,000 ને 7,000નું પેકેજ છે તેમાં તમને એક ટાઈમ જમવાનું આવી ગયું અને સવારનો ચા નાસ્તો આવી ગયો અને આવા જવાનું રહેવાનું આપણે જાતે કરવાનું રહેશે। તમને બસની જે કન્ડિશન છે હું તમને બતાવીશ કેવી છે। તો મળ્યા અને મારા જોડે છે વિડીયોના એન્ડ સુધી બનાવે। બસ જે છે અંદરથી આ રીતની છે। નીચે જે છે તે સોફા છે અને છે 7,000 ઉપર છે તેની છે 6,000 અંદર જઈશું। બસની સર્વિસ છે તો હવે આપણે કરીએ ત્યારે ખ્યાલ આવે એ પહેલાં અમને આપણે પૂછીશું કે ક્યાંથી આવ્યા છે ને શું છે। અમે બરોડાથી આવ્યા છે અને પ્રયાગરાજ જઈએ છીએ। દ્વારકેશ ટ્રાવેલ્સ છે, બરોડા દ્વારકેશ। કેટલા દિવસનું છે? 4 દિવસનું છે। 1.5 દિવસ જર્ની છે આવવાની, 1.5 દિવસ જવાની, 1 દિવસ ત્યાં રોકાવાના। એક જગ્યાએ ઊભી રાખી છે અને અત્યારે 1 વાગ્યો છે અને હવે જમવાની અમને તૈયારી કરી દીધી છે તો હવે અહીંયા જમી લઈશું। જોઈએ કેવું છે જમવાનું। हम हैं और ये हमारी पार्टी हो रही है, ठेपला पार्टी हो रही है, ठेपला पार्टी। और हम जा रहे हैं प्रयागराज स्नान करने के लिए। राधे राधे राधा कुंड में, राधे राधे बरसाने में, राधे राधे मथुरा जी में, राधे राधे। આપણા પ્રાણપેક્ષા પ્રિય આપણા ભગવાન। અમે અત્યારે એમપીની અંદર ધાનપુર કરીને ગામ છે ત્યાં ગાડી અત્યારે જમવા માટે હોલ્ડ કર્યો છે। બહુ મોટી લાઈન લાગી ગઈ છે। કેમ નહીં મિત્રો, અત્યારે આપણે આવ્યા છે એમપીમાં ધાનપુરા ગામ છે ત્યાંથી અમે નીકળતા હતા અને અમારી બસે પણ અહીંયા ગાડી હોલ્ડ કરેલો છે। ત્યારે જે અહીંયા ગાડી ગોકુળપુરાથી પ્રયાગરાજ જવા માટે જે એક આ પ્રાઇવેટ ગાડી છે તેમાં બી લોકો મસ્ત એન્જોયથી જે આપણે શ્રદ્ધાળુઓ છે જે આપણે પ્રયાગરાજમાં જાય છે તે લોકો પણ આપણા લોકોની આપણે બસમાં જેમ ટ્રાવેલ કરીને જેમ જાતે જમવાનું બનાવીએ છીએ એ લોકો પણ એ જ રીતે સેમ બધું જમવાનું બનાવે છે અને ફૂલ એન્જોયમેન્ટ કરતાં કરતાં જાય છે। તમે જુઓ છો કેટલું ટેસ્ટી ખાવાનું લાગે છે। મને તો એવું લાગે છે કે મારે બસનું ખાવાનું છું અહીંયા જ જમવા બેસી જવું પડશે। ક્યાંથી આવો છો એક્ઝેક્ટલી? હું ગામ કુંવાર, તાલુકો સાણંદ, જિલ્લો અમદાવાદ। ત્યાંથી અમે પ્રયાગરાજ જવા નીકળ્યા છીએ। ત્યાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરી અને પરત વળતા જે આવે એ જોઈને અને પાછા। તમે ક્યારથી નીકળ્યા અને ક્યારે નીકળ્યા? આજે અમે સવારે 12 વાગે નીકળ્યા, અહીંયા પહોંચ્યા છીએ।
ને કાલે ત્યાં આગળ પહોંચવાનો તમારો ટાર્ગેટ હશે? નહીં, કાલે નહીં અમે પહોંચી શકીએ. અમારો 10 તારીખે રાત્રે 12 વાગે. 10 તારીખે. તો તમારે રાતના કોઈ જગ્યાએ હોલ્ડ કરવાનો? હા, રાત્રે જે જગ્યાએ એમને લાગે ત્યાં અમે હોલ્ડ કરી નાખશું અને ત્યાં અમારે 12 તારીખનું સ્નાન કરવાનું છે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. ગોકુળથી પ્રયાગરાજ મહાકુંભ યાત્રા. તો દરેક શ્રદ્ધાળુઓને અલગ અલગ એન્જોયમેન્ટ હોય છે અને આ મને છે બહુ જ ગમ્યું કે તમે જાતે જ જમવાનું બનાવો અને જાતે ખાઓ અને ટેસ્ટ બી આપણો ગુજરાતનો સેમ બની રહે. આજે 9 તારીખ થઈ છે અને મોર્નિંગમાં અહીંયા આગળ ચા નાસ્તાની તૈયારી થઈ રહી છે. ચા નાસ્તો કરીને પછી આગળ જઈશું. આવેલ છે આપણે કાલે સવારે નીકળ્યા તો તમને કેવી લાગી ટૂર બાબતે કહું તો તમને દ્વારકેશ ટ્રાવેલર્સની સારામાં સારી બરોડામાંથી ઉપાડે છે ટૂર. જે અમને અત્યારે કાલે થોડું લેટ નાઇટમાં થયું તે ઉજ્જૈન થઈને અમે અત્યારે ઝાંસી અશોક લેલનનું સર્વિસ સ્ટેશન છે ત્યાં અમને પહોંચાડ્યા છે. ત્યાં અમને અત્યારે રહેવાનું નહીં પણ સ્નાન માટેનું સવારે ગોઠવી આપેલું અને જમવાનું અત્યારે અમારી માટે રેડી થઈ રહ્યું છે. જમીને ત્યાંથી અમને આગળ અમારા જે પ્રયાગરાજ પહોંચવાનું છે ત્યાં અમારી મંજિલે પહોંચાડશે. હા, એમ દ્વારકેશ ટ્રાવેલ્સની સર્વિસ બી બધી સારું છે બધી રીતે, પણ થોડો માઇન્ડ ડિફરન્સ ટાઈમિંગનો થોડો થયો છે, પણ ટાઈમે પહોંચાડી દેશે લાગે છે. તમને જમવાનું કેવું લાગ્યું? બસ જમવાનું દ્વારકેશ ટ્રાવેલ્સમાં જમવા માટે બહુ સરસ સુવિધા હોય છે અને સર્વિસ પણ સારી આપે છે. તમને કેવું લાગે જમવાનું ને બધું? હા, અમે દ્વારકેશ ટ્રાવેલ્સમાં બરાબર મસ્ત જમવાનું આપે છે, સુવિધા બી સારી છે, સગવડ બી સારી કરે છે, મને બહુ મજા આવી ગઈ. તમને જમવાનું સારું મળે છે દ્વારકેશ ટ્રાવેલ્સમાં ને સુવિધા બી સારી મળી છે, અમને એન્જોય સરસ મળ્યું છે. કઈ નહીં, બધા બોલીશું હર હર મહાદેવ, હર હર ગંગે. ચલો, આ બધા ભાઈ આપણે અહીંયા ગાડી જે જમવા બનાવે છે બધા હેલ્પ કરે છે. સબકા સાથ સબકા વિકાસ, હર હર મહાદેવ. अभी हम सुबह में यहाँ पे 5:30-6 बजे पहुँचे और यहाँ पे मुझे अभिषेक साहू करके है जो बाइक लेके स्टेशन से वो घाट तक वो पहुँचाते हैं. रेट था वो 500-600 समथिंग था. इनका हम 2 लोगों का रेट उन्होंने 350 बताया. तो ऐसे जो बंदे हैं ना वो काफ़ी कम मिलते हैं. तो आप क्या बोलोगे सर? सर हम क्या बोलेंगे, जो रेट है वही रेट लिए हैं, ज़्यादा लेकर कोई फायदा नहीं है क्योंकि सब बाहर से आते हैं
तो किसी को लूटना गलत बात है, क्योंकि सबका बजट भी उस हिसाब से रहता है, तो अपने बजट के हिसाब से लेके आते हैं, तो ज़्यादा लेना गलत बात है। तो हम जिस हिसाब से ले रहे हैं उस हिसाब से सही है, इससे ज़्यादा हम ले भी नहीं सकते सर। आप सही में बहुत ही अच्छा काम कर रहे हो। चलो, हर हर महादेव। हर महादेव। इसके बीच में जो रेड जोन है वही है महाकुंभ नगर। इसे 90 डिग्री घुमाने पर समझना आसान होगा। यह है कुंभ नगर का क्षेत्र जो गंगा और यमुना के कछार में मौजूद है। मोटे मोटे तौर पर इसमें 5 इलाके हैं: तेलियरगंज, झूसी, संगम क्षेत्र, परेड ग्राउंड और अरेल। तेलियरगंज वाले इलाके में कुल 5 सेक्टर हैं, 10 से लेकर 6 तक। झूसी इलाके में 11 से लेकर 22 सेक्टर तक मौजूद है। सेक्टर 5 भी इसी हिस्से में आता है। सेक्टर 4 और 3 है संगम क्षेत्र में। परेड ग्राउंड में है सेक्टर 1 और 2। यमुना नदी के उस पार नैनी के अरेल इलाके में 3 सेक्टर है, 23, 24 और 25। इन सभी इलाकों को आपस में जोड़ने के लिए इनके बीच में 30 पैंटून पुल बनाए गए हैं। मुख्य रास्ते भी इन्हीं पैंटून पुलों के नाम पर होंगे। शास्त्रीय ब्रिज से संगम की ओर होंगे काली, त्रिवेणी, जगदीश रैंप, महावीर और अक्षयवट मार्ग। शास्त्रीय ब्रिज से नागवासुकी की ओर होंगे मोरी मार्ग, गंगोली शिवाला, ओल्ड जीटी, हरिश्चंद्र, नागवासुकी, भारद्वाज, अनंत माधव और सबसे आखिर में गंगेश्वर। झूसी के छठनाग और अरेल घाट को आपस में जोड़ने के लिए 5 पैंटून पुल होंगे। झूसी इलाके के सेक्टर 20 से लेकर सेक्टर 11 के बीच में 5 मुख्य मार्ग होंगे: तुलसी मार्ग, संगम लोअर और मुक्ति मार्ग। तेलियरगंज इलाके के सभी 5 सेक्टर 3 रास्तों से जुड़े होंगे: कैलाशपुरी, बजरंगदास और न्यू रोड। બસના પાર્કિંગથી આપણે પરેલ ઘાટ તરફ જઈએ તો રસ્તામાં જ અહીંયા ગાડી એક સરકારી સ્કૂલ છે, એ સરકારી સ્કૂલમાં બી આપણે ફ્રેશ થવું હોય કે તમારે વોશરૂમ કે એમ જવું હોય તો અહીંયા તમે જઈ શકો છો। હર હર મહાદેવ। મહાકુંભ 2025 આજે છે 10 તારીખ ને સવારના 8 વાગ્યા છે। તમે જોવો છો કે બહુ જ બધો ક્રાઉડ છે અને આજે પાછા રાષ્ટ્રપતિ પણ આવવાના છે, તો જેથી ઘણા બધા રસ્તાઓ પણ બ્લોક કરી દેવાયા છે। ત્રિવેણી સંગમમાં જવા માટે અત્યારે બધી બોટને બંધ કરી દેવામાં આવી છે અને જે બ્રિજ છે જે ચાલીને જવો હતો તે પણ બંધ કરી દેવામાં આવી છે। એટલે સૌથી પહેલાં અમે અહીંયા ગાડી જે ઘાટ છે ત્યાં ગાડી સ્નાન કરી લઈશું અને પછી બાઇક થ્રુ કે પછી ચાલતા ચાલતા અમે સામે ત્રિવેણી સંગમમાં જઈશું। સૌથી પહેલાં અહીંયા ગાડી સ્નાનની ડૂબકી મારી લઈશું। परसों निकले हुए हैं, आज सुबह 5 बजे पहुंचे यहाँ राय गंगा स्नान में, और अभी बहुत अच्छा प्रसन्नता भाव से गंगा जी का स्नान हुआ सभी श्रद्धालुओं के द्वारा। हर हर महादेव। जय जय गंगे मैया की, गंगे मैया की जय। हर हर महादेव। આજે 10 ફેબ્રુઆરી 2025ના દિવસે રાષ્ટ્રપતિ જે છે તે અહીંયા ગાડી આ જગ્યા પર આવીને સ્નાન કરશે। आ रहा हूँ मैं लेके गंगा जल, मिलते हैं वहाँ पे भाई बहुत साहब के साथ।
મિત્રો તમે અહીંયા પ્રયાગરાજમાં આવો તો ત્યાં જ એક ગોલ્ડન ટેમ્પલ કરીને એક મંદિર છે, તે પણ એક ખૂબ સુંદર બનાવેલું છે. તો તમે આવો તો અહીંયા પણ વિઝિટ કરશો. જેમ કે દોસ્તો પહેલાં તમને જણાવ્યું કે આજે રાષ્ટ્રપતિ આવવાના હોવાના કારણથી બધા બ્રિજ અને ઘણા બધા રસ્તાઓ અચિંતાના બંધ કરી દીધા છે. તેથી અમે એક બાઇક નક્કી કરી છે, તેને 1500 રૂપિયાનું પેકેજ આપ્યું છે, જે અહીંયાથી લઈને ત્રિવેણી સંગમમાં સ્નાન કરાવીને પાછો લાવશે. હવે અમે આવી ગયા છે ત્રિવેણી સંગમમાં. આ છે પાછળ છે ત્રિવેણી સંગમ છે. મિત્રો પાર્કિંગમાંથી તમે ઉતરો એટલે અરેલ ઘાટ આવશે. અરેલ ઘાટ બાજુ તમને ફરવું હોય તો ત્યાં આગળ સોમેશ્વર ભોલેનાથનું મંદિર છે અને એક ગોલ્ડન ટેમ્પલ છે. અને ત્યાંથી પછી તમારે આ બાજુ ગંગા સ્નાન બાજુ આવવું હોય એટલે ત્રિવેણી સંગમ બાજુ તમારે બોટ થ્રુ કે તો તમારે ચાલીને તમે અથવા બાઇક પર આવી શકો છો. તમે ગંગા સ્નાન બાજુ તમે આવો તો અહીંયા ગાડી કિન્નરના અખાડા છે, ઘણા બધા પંડાલ છે, અહીંયા ઘણું બધું જોવાનું ને ફરવાનું છે. તો અહીંયા ગાડી આવો તો તમે આ બાજુ હનુમાન મંદિર પણ છે, અહીંયા ઘણું બધું ફરવાનું છે. તો તમે અહીંયા ગાડી આવો તો આ બંને બાજુ તમે ફરી શકો છો બધું. જે અમે અહીંયા ગાડી બાઇકવાળાને હાયર કર્યો છે, જેને 1500 રૂપિયામાં તે આખું અમને ફેરવે છે. મારી પાછળ જુઓ છો એ પ્રાચીન સોમેશ્વર મંદિર છે, તે આપણે ત્યાં આગળ દર્શન કરીશું. હર હર મહાદેવ. હર હર મહાદેવ. મિત્રો આજે 10 ફેબ્રુઆરી 2025 અને સોમવાર અત્યારે વાગ્યા છે 9 વાગ્યાની આસપાસ થયા છે. અને આજે મેં 5 ડૂબકીને ગંગા નદીમાં સ્નાન કર્યું છે સંગમમાં. મેં મારી ફેમિલી માટે ને મારી માટે ભાવસા સમાજ માટે અને જે મારા જૂના સબસ્ક્રાઈબરો છે એમની માટે અને જે આ વિડીયો જોઈને સબસ્ક્રાઈબ કરશે એમની માટે પણ મેં આજે સ્નાન અને ડૂબકી કરી છે. તો મારી ચેનલને આજ જે સપોર્ટ કરતા રહેશો અને નવા મેમ્બર છે તે પણ સબસ્ક્રાઈબ ના કરો કરી દેજો જલ્દી. આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર. જય શ્રી કૃષ્ણ. મળીએ. બાય બાય. સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ ભાવ સાહેબ. મળીએ નવા વિડીયો સાથે. હર હર મહાદેવ.